પ્રાપ્તે તો 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરે. દીકરાને 5 વર્ષ સુધી લાડ લડાવવાના હોય, 5 વર્ષનો થાય ત્યાં સુધી. પછી 10 વર્ષનો થાય ત્યાં સુધી એને ઠપકારવાની છૂટ આપે. એટલે 15 વર્ષનો થાય દીકરો કે દીકરી ત્યાં સુધી એને ઠપકો આપી શકાય, મારી શકાય. પણ 15 વર્ષનો થઈ જાય દીકરો કે દીકરી, 16 વર્ષના, એમાં 16 શબ્દ છે. પ્રાપ્તે તો 16 વર્ષે, 16 વર્ષ થાય પછી પુત્રની સાથે મિત્રની જેવો વ્યવહાર કરવો પડે. એટલે માનસભાઈ છે એ હવે મિત્તલભાઈના ભાઈબંધ જાહેર કરવામાં આવે. એટલે હવે મિત્તલ તને જો મારે કે ઠપકો આપે તો તારે મને ફોન કરવાનો. ખૂબ આગળ વધે. અને મિત્તલભાઈ જે પ્રકારે સેવાની ધૂણી ધકાવીને આપણા ગામનું, આપણા સમાજનું નામ રોશન કરી રહ્યા છે, એમની ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા બની રહે અને એમના હાથે આવી સાત્વિક ગતિવિધિઓ ચાલતી રહે. એમના સેવાકીય યજ્ઞ દ્વારા આપ સૌને એના મીઠા ફળ મળતા રહે, એમના હાથે સરસ મજાની સેવા થતી રહે, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને પુનશ્ચ માનસને અંતઃકરણપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ.